જય ભોલે, હર હર મહાદેવ. મિત્રો, દેવરાસરની અંદર ફરીથી 5મા નંબરની કીટ આપવા માટે અમે એક ભાઈનો સંપર્ક કર્યો. હેન્ડીકેપ છે અને જે થઈ શકે આ રીતના ગુજરાન ચલાવે છે નાના પાર્લરથી. તો એમના જોડેથી વધુ વિગત જાણીએ. શું નામ હે ભાઈ? સથા રસિકભાઈ હવાલા. રસિકભાઈ, હા. કેટલા લોકો આ ઘરમાં? અમે માં દીકરો હતા ને. 2 જણા જ. અને કમાવાનું કમાવાનું કોઈ નહીં, અમે જ હું એકલો. તમે જ કમાવો? હા. પણ તમે થોડા હેન્ડીકેપ હો તો Handicap. બીજી કોઈ મજૂરી નહીં થતી? ના, કોઈ નહીં. આ રીતે આ ગલ્લા ઉપર આ રીતે પાર્લરથી જ ચલવો? બસ દુકાન ચલાવો. બંનેનું ચાલી જાય પાર્લરથી? ચાલે નહીં, પણ આ ફરવા દે તાર બીજું તો શું થાય આપણા ભાગે? કોઈ થાય નહીં. કોઈ બીજી સરકારી સહાય કેવું મળે? સરકારી તો 1000 રૂપિયા મહિને આવે એ. આ વિકલાંગતાના? હા. બરાબર. બીજું આ પેલા ઘઉં ચોખા કેવું મળે? એ તો સમિતિથી મળી. હા. અંત્યોદય કાર્ડ. હા હા. અને અહીંયાથી કેટલું વપરો થઈ જાય તમને? અહીંયાથી ઘર ચાલે એટલું કમાઈ લો છો નાના પાર્લર? મર્યાદા. તો કોઈ મોટું પાર્લર કરવાની કેવી ગણતરી ખરી તમારે? ગણતરી ખરી, પણ આવક નહીં અમે કોઈ દાતા તમને કરી આપીએ, થોડું મોટું પાર્લર તમારે થઈ જાય તો તમે ચલાવવા તૈયાર છો ખરા? હા, તૈયાર છે. તો અમે અમારા દાતાઓને રિક્વેસ્ટ કરી શકીએ. હા, તૈયાર છે. ભાઈ, દેવરાસરની અંદર એક વિકલાંગ કાકા છે. અત્યારે હાલ તો અમની કેબિન નાની પણ એમની એવી ઈચ્છા છે કે હું મજૂરી કરીને 2 પૈસા કમાવા માંગુ, કોઈના આધાર રહેવા નથી માંગતો. તો આપણા કોઈ દાતા તૈયાર થતા હોય આમનું થોડું મોટું આ પ્રકારનું પાર્લર બની આપવા માટે, તો જરૂરથી અમારો સંપર્ક કરજો. તો આમની આજીવિકા રોજે રોજ ચાલતી રહે. આજની આ જે કીટ છે એ સ્વર્ગીય રાજ પ્રવીણભાઈ ચૌધરી, ગામ બોરિયાઈ, હાલ રહેવાનું ગાંધીનગર તરફથી આપણને ભેટમાં મળી છે. એમની 3જી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે. તો પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે એવી આપણે મહાદેવને પ્રાર્થના કરીએ. આભાર.